સપાટી વટાવી ભયજનક સ્તરની નજીક પહોંચ્યું જળસ્તર। દિલ્હીમાં યમુના નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે રાજધાની પર પૂરનું સંકટ ઘેરાયું છે। સોમવારે બપોરે 1 વાગ્યા સુધીમાં જૂના રેલવે પુલ પાસે યમુનાનું જળસ્તર 204.5 મીટરની ચેતવણીજનક સપાટીને વટાવીને 205.24 મીટર પર પહોંચી ગયું હતું। નદીનું જળસ્તર ભયજનક સપાટી 205.33 મીટરની અત્યંત નજીક વહી રહ્યું છે, જેના પગલે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। જળસ્તરમાં વૃદ્ધિનું મુખ્ય કારણ હરિયાણા સ્થિત હથની કુંડ અને વઝીરાબાદ બંધમાંથી સતત છોડવામાં આવી રહેલું પાણી છે। આ ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત હથની કુંડ બંધના તમામ 18 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, જેમાંથી 58,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। કેન્દ્રીય જળ આયોગ CWC દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સંબંધિત વિભાગોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે। કેન્દ્રીય જળ આયોગ દ્વારા જાહેર કરાયેલી સૂચના અનુસાર યમુના નદીનું જળસ્તર 19 ઓગસ્ટ સુધી 2006 મીટરના આંકને પાર કરી શકે છે, જે ખાલી કરાવવાની આધારિત સપાટી છે। આ સંભાવનાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકાર અને જિલ્લા પ્રશાસને નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે ચેતવણી આપી છે। સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગની ટુકડીઓ નદીના તટબંધો પર ચાંપતી નજર રાખી રહી છે, જેથી કોઈ પણ અણબનાવને ટાળી શકાય।